જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં પ્રસાદી ભૂત એવું જેતલપુરના મંદિરની પ્રતિષ્ઠા શું શ્રીજી મહારાજે કરી છે કે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે કરી છે, આ વાતનો સત્સંગ કરવાનો છે. તેમાં આપણે અનેક જે પ્રસાદી ભૂત ગ્રંથોના આપણે સંદર્ભ લેવાના છે. જોઈએ તો વડતાલ ગાદીના આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ કૃત હરિનામતમ, ભૂતથી પ્રકાશિત સત્સંગી જીવન, ભૂતથી પ્રકાશિત ભક્ત ચિંતામણી આદિ ગ્રંથો કે નિષ્કુળાન કાવ્ય અંતર્ગત જે પુરુષોત્તમ પ્રકાશ ભૂતથી પ્રકાશિત, એટલે મોટે ભાગના જે દસ્તાવેજી પુરાવા તરીકે આપણે અમદાવાદ નરના દેશ ગાદીની અંતર્ગત આવેલ ભુજ સંસ્થા તરફથી જે પ્રમાણિત જે ગ્રંથો બહાર પડ્યા છે, સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે કે નિષ્કુળાન કાવ્ય અંતર્ગત જે પુરુષોત્તમ પ્રકાશ, આના સંદર્ભથી આપણે આજે જોવાનું છે કે આ જે પ્રતિષ્ઠા જેતલપુરની ખરેખર કોણે કરી છે. તો સૌપ્રથમ જોઈએ તો ભૂતથી પ્રકાશિત થયેલ સત્સંગી જીવનની અંદર 6 મંદિરનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવેલો છે. તેમાં જેતલપુર મંદિરનું નામ આવતું નથી. ભક્ત ચિંતામણી જોઈએ તો ભક્ત ચિંતામણીમાં પણ 6 મંદિરનો ઉલ્લેખ છે. તેમજ નિષ્કુળાન કાવ્ય અંતર્ગત જે પુરુષોત્તમ પ્રકાશ, તેમાં પણ નિષ્કુળાન સ્વામીએ જે પ્રસાદી ભૂત જે મંદિરો શ્રીજી મહારાજે પોતે સ્વયં જે પ્રતિષ્ઠા કરી, તેમાં પણ 6 મંદિરનો ઉલ્લેખ હોય, તેમાં જેતલપુરનું નામ આવતું નથી. એટલે કે ભુજ સંસ્થા તરફથી પ્રકાશિત સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી અને પુરુષોત્તમ પ્રકાશમાં જેતલપુર મંદિર શ્રીજી મહારાજે પોતે પોતાની હયાતીની અંદર પોતે એની પ્રતિષ્ઠા કરી એવો ઉલ્લેખ આવતો નથી. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય તો પછી શ્રીજી મહારાજે એની પ્રતિષ્ઠા નથી કરી તો એની પ્રતિષ્ઠા કોણે કરી? તો વડતાલના ત્રીજા આચાર્ય શ્રી ચૂડામણી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ, જેણે સંપ્રદાયનો ઇતિહાસ જે રચ્યો, એટલે કે ઇતિહાસની સચોટ દર્શાવતો ગ્રંથ શ્રી હરિલીલામૃતમ, તો આ ગ્રંથની જે PDF ફાઇલ જે છે તે મને ઉપલબ્ધ થઈ, તે પણ ભુજથી પ્રકાશિત છે. લગભગ ગ્રંથ બહાર પ્રકાશિત થયો કે નથી ખબર, પણ ભુજની PDF પ્રકાશિત ફાઇલ તેમાંથી હું કહું છું. અને એ જ વસ્તુ જે છે તો વડતાલથી બી પ્રકાશિત થયેલું જે હરિલીલામૃતમ, તો એની અંદર સ્પષ્ટ રીતે સાલ અડાવી છે 1893ની સાલ. એટલે કે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી બરાબર આ જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે કરી, તો સ્પષ્ટ રીતે હરિલીલામૃતમમાં લખવામાં આવેલું છે. તો એનું પ્રમાણ આપતા વિહારીલાલજી મહારાજ કહે છે કે આપણે કળશ 10 બરાબર, અને વિશ્રામ જોઈએ તો 15, અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 35 અને 36, 10, 15, 35 અને 36. આની અંદર વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રીતે લખે છે કે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે જેતલપુરની અંદર પ્રતિષ્ઠા કરી હતી. 1893ની સાલ પણ લખાયેલી છે બરાબર. કોઈ શંકાઓ હોય તો જોઈ લેજો. એની અંદર કયા કયા દેવ પધરાવ્યા, તો બળદેવજી, રેવતીજી અને હરિકૃષ્ણ મહારાજ આની પ્રતિષ્ઠા કરી. તો ભગવાન ધામમાં ગયા પછી લગભગ 7-8 વર્ષ રહીને આદિ આચાર્યશ્રીએ આ મંદિરની પ્રતિષ્ઠા કરી. એટલે કે શ્રીજી મહારાજની હયાતી કાળની અંદર આ મંદિરની પ્રતિષ્ઠા થઈ નથી, આટલું સ્પષ્ટ થયું. પણ ભગવાન શ્રીજી મહારાજે જેતલપુરના ગંગામાં હતા, તો તેઓને પોતાની પ્રસાદી ભૂત રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પૂજા માટે આપી હતી. તો એ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પ્રસાદીની પૂજા કરવા માટે આપી હતી, તેની પ્રતિષ્ઠા પણ ત્યાં થઈ છે. તો આ પ્રસાદીની મૂર્તિનો ઇતિહાસ પણ શ્રી હરિલીલામૃતમની અંદર જોઈએ તો કળશ પહેલો, વિશ્રામ જોઈએ તો 20 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 22, 1, 20, 22ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે જે ગંગામાં જે રાધાકૃષ્ણ દેવની જે મૂર્તિ છે તે શ્રીજી મહારાજે આપેલી છે. એટલે હાલમાં આપણે જોઈએ છીએ તો નિજ મંદિરની સામે જે મંદિર છે, તો એની અંદર રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પ્રસાદી બુદ્ધની ત્યાં એની પ્રતિષ્ઠા થયેલી છે. એટલે કે જેતલપુર મંદિરની અંદર રાધાકૃષ્ણ દેવની મૂર્તિ જે છે
તે શ્રીજી મહારાજે આપી એવું સ્પષ્ટ રીતે આ હરિનામૃતમની અંદર લખવામાં આવેલું છે. તમને કળશ કીધો બરાબર 1, 20 અને ચોપાઈ સંખ્યા મેં તમને બતાવી 22, 1, 20, 22ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે જેતલપુરની અંદર રાધાકૃષ્ણ દેવ છે તે શ્રીજી મહારાજે પોતે સ્વયં આપેલા છે, પણ પ્રતિષ્ઠા કરી છે એવું કાંઈ પણ ભુજની પ્રતમાં મળતું નથી કે વડતાલની કોઈ પણ પ્રતની અંદર મળતું આવતું નથી. હવે આજથી જોઈએ તો જ્યારે અક્ષર પુરુષોત્તમ સંસ્થા શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી વડતાલમાંથી જ્યારે છૂટા પડ્યા અને પછી ઈસવાણ ગામના જે મંદિર બાબતમાં જે એક વિવાદ થયો હતો, એટલે કે 1936ની સાલની અંદર બોરસદ કોર્ટની અંદર વડતાલના આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ દ્વારા જે દાવો દાખલ કરવામાં આવ્યો હતો તેની અંદર જે દસ્તાવેજ પૂરા આપવામાં આવ્યા હતા, એટલે કે આજથી લગભગ 90 વર્ષ પૂર્વે જે કોર્ટની અંદર પૂરા આપવામાં આવ્યા હતા તેની અંદર જોઈએ તો બોચાસણ બળનો અતિથિ ઇતિહાસ પાના નંબર 81, બળનો ઇતિહાસ પાના નંબર 81, તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે શ્રીજી મહારાજે પોતાની હયાતીની અંદર કયા કયા મંદિરનું કે નિર્માણ કર્યું છે. તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે અમદાવાદ અને ભુજની અંદર શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી છે, વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી છે, ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી છે, જૂનાગઢની અંદર રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી છે, ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે સ્વહસ્તે કરેલી છે. એટલે 6 મંદિરનો ઉલ્લેખ જ કરવામાં આવેલો છે. બળનો ઇતિહાસ પાના નંબર 81, બરાબર. કોર્ટની અંદર કોઈ પણ ખોટી દસ્તાવેજ પૂરા આપવામાં આવે તો એક મોટો અપરાધ ગુનો બને છે અને તે સમયે સાંભે તકરારી તરીકે હતા, બરાબર, શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ તેણે પણ આ વસ્તુ સ્વીકારેલી છે. એટલે આજથી 90 વર્ષ પૂર્વે પણ 6 મંદિરો હતા એવું દસ્તાવેજી પુરાવા તરીકે કોર્ટની અંદર પણ આ વાતની ચર્ચા થઈ હતી. કોઈ માણસ કહેશે કે ભાઈ હરિલીલામૃતમ ગ્રંથ કેટલો પ્રમાણિત છે, શું છે શું નહીં, તો એનો બી થોડો ઇતિહાસ આપણે કહી દઈએ. સૌપ્રથમ આ હરિલીલામૃતમ ગ્રંથ જે છે તો વિહારીલાલજી મહારાજે પોતે લખેલો છે, બરાબર. તો એની સાલ જોઈએ તો વડતાલના આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજની આજ્ઞાથી સંવત 1962ની સાલની અંદર 1962 એટલે કે અત્યારથી આપણે જોઈએ તો 120 વર્ષ પૂર્વે 120 વર્ષ પૂર્વે આ હરિલીલામૃતમ ગ્રંથ સૌ પ્રથમ આવૃત્તિ બહાર પડી હતી અને શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 76 વર્ષ પછી જ આ હરિલીલામૃતમ ગ્રંથ સૌ પ્રથમવાર બહાર પડ્યો હતો. એટલે કે આજથી 120 વર્ષ પૂર્વે વહેલી વાર લક્ષ્મી પ્રસાદજી મહારાજની આજ્ઞાથી હરિલીલામૃતમ ગ્રંથ બહાર પડ્યો હતો અને શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 76 વર્ષ પછી આ ગ્રંથ બહાર પડ્યો હતો. આ કેમ તમને આટલા બધા પૂરા આપું છું કે હાલની અંદર ખોટા રાગ આલોપીને એવું ખોટો એક પક્ષ પ્રચાર પ્રસાર કરી રહ્યો છે કે જેતલપુરનું મંદિર છે તે શ્રીજી મહારાજે પોતે સ્વહસ્તે બનાવેલું છે અને આને દસ્તાવેજી પુરાવા તરીકે કેટલાક શાસ્ત્રના પ્રમાણ આપવામાં આવે, પણ એ શાસ્ત્ર સમગ્ર જે આપણે ભુજના તમને સત્સંગી જીવન આદિકથી વિરોધાભાસ દર્શાવે છે, બરાબર. એટલે આ બધી વસ્તુ હું તમને કહું છું. એટલે હરિલીલામૃતમનું સ્વતઃ પ્રમાણ થઈ ગયું 120 વર્ષ પૂર્વે, એટલે 120 વર્ષ પહેલાંથી જ આ વસ્તુની ચર્ચા થઈ. એટલે કોઈ માણસ એમ કહે કે ભાઈ વડતાલવાળા રાગ દ્વેષથી આ મંદિરોનો ઉલ્લેખ કર્યો નથી, આમ છે તેમ છે, ખોટા જે આક્ષેપો વડતાલ ઉપર લગાવવામાં આવે છે એના માટે આટલી સ્પષ્ટીકરણ કરી દીધું કે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 76 વર્ષ પછી જ આ ગ્રંથનું સૌ પ્રથમવાર વહેલી વાર આવૃત્તિ બહાર પડી હતી. એટલે 120 વર્ષ પૂર્વેની. અને કહેવાતા કેટલાક ગાદીપતિઓ એવું પણ કહે છે કે વિહારીલાલજી મહારાજને કે નિર્ણય છે મારી પાસે, તેમાં કે 9 મંદિરનો ઉલ્લેખ છે, પણ નિર્ણય કરતાં વિહારીલાલજી મહારાજે સ્વહસ્તે લખેલ જે આ ગ્રંથ છે એનું જેટલું પ્રાબલ્ય, જેટલું પ્રમાણ મૂકીએ એટલું નિર્ણયનું પ્રમાણ ન આવે. એ તો પૂજ્ય બાપજી જાણે છે, બરાબર. શ્રીજી મહારાજ સ્થાપિત 2 ગાદી, વડતાલ ગાદી, બરાબર, લક્ષ્મીનારાયણ દેવ, કાલુપુર અમદાવાદ ગાદી શ્રી નરનારાયણ દેવ, બેના આચાર્યશ્રીઓ આપણા ગુરુ થાય, બંને વંદનીય, સાક્ષાત દંડવત પ્રણામ આપણા ગુરુ થાય. એમને કોઈ દિવસ આપણે ખોટા પડવાના થતા નથી, એમના વેણ પર વેણ લાવવાના નથી, એની સાથે આપણે કોઈ વિવાદ નથી, પણ જે સાચી વસ્તુ છે તે તો જાહેરની અંદર મૂકવી પડે, બરાબર. એટલે એની અંદર અમે કોઈ આચાર્ય અપરાધ કરતા નથી
અને આ જે હું તમને જેટલા બી પ્રમાણ આપ્યા તે આચાર્ય વિહારીલાલજી મહારાજના જ પ્રમાણ છે. અને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, જેને આદિ આચાર્ય તરીકે કહીએ છીએ, તો આદિ આચાર્ય શ્રીએ પ્રતિષ્ઠા કરી છે. તો પછી આપણે આચાર્યનો ધ્રોહ ક્યાંથી કર્યો? આ તો આચાર્ય આદિ આચાર્ય શ્રીના નામે જે પ્રતિષ્ઠા થઈ છે તેને આપણે કાઢી નાખી અને આચાર્યનો મહિમા ગૌણ કરી રહ્યા છે. મોટો અપરાધ તો એ થાય કે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે 1893ની સાલની અંદર જે જેતલપુરની પ્રતિષ્ઠા કરી છે તેની જગ્યાએ આપણે બીજી સાલ અડાવી દઈએ તો આ તો ભયંકર આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજનો દ્રોહ થાય. અને આદિ આચાર્ય શ્રીએ તો બહુ વિદ્વાન હતા એવું વિહારીલાલજી મહારાજ હરનામતમની અંદર પહેલાં કળશની અંદર કહે છે. તેઓ શ્રીએ સત્સંગી જીવન ઉપર વેદથી સાર અને ગુણ ગંભીર એવી સત્સંગી જીવન ઉપર ટીકા ભાષાની રચના કરી હતી. જો આ બાપજીનો ઓરિજિનલ ગ્રંથ મળે તો એની અંદર આપણે જોઈએ તો સ્પષ્ટ જણાય આવે કે કેટલા મંદિરનું નિર્માણ કાર્ય થયું હતું. બરાબર સ્પષ્ટ રીતે 6 મંદિરનું નિર્માણ કાર્ય જ છે આની અંદર. પણ આ આવૃત્તિ, આ જૂની લેખી પ્રત આદિ આચાર્યશ્રીની ઉપલબ્ધ નથી. બરાબર અત્યારે કોઈને દર્શનીય બી નથી. મને લાગે છે કે કાલુપુર મંદિરમાં આની બરાબર જાળવણી થઈ હશે. પણ બાપજીને કે ટ્રસ્ટીઓને નમ્ર વિનંતી કે આવા પ્રસાદીભૂત જે ગ્રંથો પ્રકાશમાં લાવે તો લોકોને સાચી વસ્તુની ખબર પડે. બરાબર. હવે મૂળ વાત પર આવીએ તો સત્સંગ જીવન ગ્રંથ છે તો તેના ઉપર 2 ટીકાની રચના થઈ છે. સ્પષ્ટ રીતે જોઈએ તો સુકાનંદ સ્વામીએ એની અંદર હેતુ નામની ટીકાની રચના કરી છે અને વિહારીલાલજી મહારાજે પણ એના ઉપર એક ટીકા કરેલી છે. તો આ બે ટીકા આપણે જોઈએ તો ટીકાની અંદર બી 6 મંદિરની જ વાત કરવામાં આવી છે. બરાબર. હવે કોઈ માણસ હવે 9 મંદિરની વાત અડાવે અને સત્સંગી જીવનની અંદર જે ક્ષેપક બધા ઘણા સુધારા વધારા તે લગભગ 50 જેટલા અધ્યાય વધારીને જે બહાર પડ્યા છે. પણ આ પ્રત જોઈએ આપણે તો ભુજ પ્રકાશિત જે પ્રત છે ને વડતાલથી પ્રકાશિત સત્સંગીઓની પ્રત છે તેની અંદર બહુ મોટો વિરોધાભાસ દર્શાવે છે. ભુજની અંદર જે પ્રતો છે તેની અંદર લગભગ 319 જેટલા અધ્યાય છે 5 પ્રકરણની અંદર. તો આની અંદર જે અત્યારે બીજી જે પ્રચલિત પ્રતો આ લોકો બતાવે છે તેમાં 50 જેટલા ક્ષેપક જે પાછળથી વધારાના જે અધ્યાયો છે તે ઉમેરી દેવામાં આવેલા છે. બરાબર. હું જવાબદારીપૂર્વક બોલું છું. બરાબર. કારણ કે આ કોઈ મારો વ્યક્તિગત પ્રહાર નથી. પણ હરિલામતમમાં તમે પહેલો કળશ વાંચો તેની અંદર વિહારીલાલજી મહારાજે સ્પષ્ટ રીતે આની ગણના કરેલી છે કે કેટલા અધ્યાય છે અને એના પર સુકાનંદ સ્વામીએ ટીકા કરેલી છે, એની બી ચર્ચા કરેલી છે. અને આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે સત્સંગી જીવનની ટીકા કરી એની બી ચર્ચા કરેલી. પણ આ જે ક્ષેપક જે સત્સંગી જીવન અત્યારે જે બહાર પડેલા છે તો એની અંદર દુઃખ સાથે કહેવું પડે કે સત્સંગી જીવન મહાત્મયના અધ્યાયો છે તે સમગ્ર કાઢી નાખવામાં આવેલા છે. એટલે કે સત્સંગી જીવન મહાત્મય ગ્રંથ આ લોકો ક્ષેપક સત્સંગી જીવન હાલમાં જે પ્રચલિત છે તેની અંદર જે વધારાના 9 મંદિર જે બતાવવામાં આવે છે તો એ લોકોએ આ મહાત્મયના ગ્રંથ કેમ કાઢી નાખ્યા સત્સંગી જીવનના અધ્યાયો? આની અંદર સ્પષ્ટ રીતે એવો નિર્દેશ મુક્તાનંદ સ્વામીએ કરેલો છે. એના કેટલા અધ્યાય છે, કેટલા શ્લોક છે. બરાબર. અને વિહારીલાલજી મહારાજે બી એના અધ્યાય, એના શ્લોકોની સંખ્યા ગણેલી છે અને અનુષ્ટુપ શ્લોકો કેટલા છે તેની સંખ્યા પણ હરિલામતમ પહેલા કળશની અંદર વિગતથી ચર્ચા કરેલી છે. કોઈ મુમુક્ષ હોય તો તેને ત્યાંથી જાણી લેવું. બરાબર. અને આ બધી વસ્તુ મેં તમને કીધી. આ ગ્રંથ બી બહુ પ્રાચીન છે. વિહારીલાલજી મહારાજ કૃત કેટલા વર્ષ પૂર્વે છે, 120 વર્ષ પૂર્વે પહેલી વાર બહાર પડ્યો હતો એની બી તમને વાત કરીને શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 76 વર્ષ રહીને બહાર પડ્યો હતો. એટલે આ ગ્રંથ અત્યારના જે આ લોકો સત્સંગીઓની નવી આવૃત્તિ બતાવે છે એના કરતાં આ તો સ્વતઃ પ્રમાણ કહેવાય. હવે મુક્તાનંદ સ્વામીએ જે સત્સંગી જીવન મહાત્મય ગ્રંથ છે તેની અંદર સત્સંગી જીવનની પારાયણ કેવી રીતે કરવી? બરાબર. તો 7 દિવસની, 9 દિવસની, માસિક પારાયણ, ત્રિમાસિક, 6 માસિક કે એ બધી પારાયણના હિસાબે કેટલા અધ્યાય ક્યાં કરવા? તો આ બધાની અંદર જે વધારાના અધ્યાયો જે 50 જેટલા ઉમેરી દેવામાં આવેલા છે તો એ કોઈ રીતે બંધ બેસતા આવે નહીં. એટલા માટે અને આમાં મૂળ શ્લોકની સંખ્યા અને અધ્યાય બી બતાવેલા છે વિહારીલાલજી મહારાજે. તો આ બધું જે બનાવટ પકડાઈ નહીં જાય એટલે આખો મહાત્મયનો અધ્યાય જ કરી નાખવામાં આવ્યો છે. આજે અત્યારે આ 9 મંદિરવાળું જે સત્સંગી જીવન બહાર પડે છે પ્રચલિત જે છે પછી ભુજથી પ્રકાશિત સત્સંગી જીવનથી પછી વિરોધાભાસ દર્શાવે છે અને વડતાલના વર્ષો જૂના જે સત્સંગી જીવન તેનાથી વિરોધાભાસ દર્શાવે છે. એની ઉપર જે થયેલી એ હેતુ ટીકા સુકાનંદ સ્વામીની તેની અંદર બી
આ 9 ને 6 બરાબર, તેમાં જોઈ લેજો 6 મંદિરનો ઉલ્લેખ છે. આ લોકો જે નવા જે બરાબર 9 મંદિરવાળા સત્સંગી જીવન છે, તો એની મહેરબાની કરીને એને ઓરિજિનલ પર બતાવે. એની ઉપર થયેલી આ જે સુકાનંદ સ્વામીની હેતુ ટીકા અને વિહારીલાલજી મહારાજની ટીકા પણ બતાવે ઓરિજિનલ. તો આપણે વિશ્વાસ આવે ને તમે આ જે મહાત્મયના અધ્યાયો કેમ કાઢી નાખ્યા તેનો બી ચોખવટ કરે. બરાબર, 9 મંદિરના જે ઢોલ નગારા વગાડવામાં આવે છે કે ભાઈ 9 મંદિર શ્રીજી મહારાજની હયાતીની અંદર બનેલા છે, એના જેતલપુરની વાત કરવામાં આવે છે. તો જેતલપુર મંદિર તો શ્રીજી મહારાજ ધામમાં કે પછી બરાબર વર્ષો પછી બહાર પડ્યું છે. તમને સાલ બી કીધી 1893ની અંદર બહાર પડ્યું છે. એટલે કે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી બરાબર 6-7 વર્ષ રહીને, આમ કેમ 6-7 વર્ષ કેવું છે, તારે અષાઢી માસ હતું એટલે આમ વર્ષની અંદર થોડું એકાદું વર્ષનો ફેરફાર થાય એટલે હું આવી રીતે 6-7 વર્ષ કહું. બરાબર, એટલે આ બધી વસ્તુ જોતાં એટલું તો સિદ્ધ થઈ ગયું કે આ જે 9 મંદિરનું જે આ નવું ઘટકડું હમણાં નીકળેલું છે, હા, પ્રસાદી ભૂત છે. બરાબર, જેતલપુર મંદિર આદિ આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા કરી છે. શ્રીજી મહારાજે પ્રસાદીની રાધાકૃષ્ણદેવની મૂર્તિ આપી છે. મહિમા એનો અપરંપાર છે. એમ જોવા જઈએ તો સુરતની અંદર બી નારાયણદેવ બરાબર નારાયણદેવ માફ કરજો રાધા વિહારીની મૂર્તિ આપી છે. કે બીજી જગ્યાએ આપણે જોઈએ તો બરોડાની અંદર કે પછી બુરાનપુર બરાબર એવા તો ઘણા સ્થાનકની અંદર પ્રસાદીની મૂર્તિઓ શ્રીજી મહારાજે બધી આપી જ છે. તો બધા જ મંદિરો આપણે આ પ્રમાણે જો માનીએ કે ભાઈ શ્રીજી મહારાજે સ્વસ્થ બનાવેલા છે, તો વ્યવસ્થા જળવાઈ નહીં ને ભગવાન શ્રીજી મહારાજની હયાતીની અંદર આ પ્રસાદી ભૂત સત્સંગી જીવન ગ્રંથ રચાયેલો છે. બરાબર, તો એની નોંધ બી આ બંને ઇતિહાસમાં થયેલી જ છે. હવે એ બધી ચર્ચા હું બહુ વધારે કરતો નથી, પણ આ 6 મંદિરવાળી વાત કોર્ટની અંદર બી થયેલી છે. એનો મેં તમને પાના નંબર કીધું 81માં પાનાની અંદર 6 મંદિરનો ઉલ્લેખ છે. ભક્ત ચિંતામણી આખું વાંચો, તેમાં બી શ્રીજી મહારાજે જે મંદિર બનાવેલા છે તો 6 મંદિરની વાત જ છે. અને પુરુષોત્તમ પ્રકાશની અંદર બી 6 મંદિરની વાત જ આવે છે. બરાબર, જેતલપુરનું મંદિર શ્રીજી મહારાજે પોતે જાતે એની અંદર પ્રતિષ્ઠા નથી કરી. બરાબર, પ્રસાદીની મૂર્તિ ગંગામાને આપી હતી રાધાકૃષ્ણદેવની, એનો ઉલ્લેખ બી મેં તમને કીધો એ છે. કેટલી વસ્તુ સત્ય છે એ તો અમે કહીએ છીએ ને માનીએ છીએ. હા, એ સ્થાનક પ્રસાદીનું છે. ગંગામાં હતા શ્રીજી મહારાજ ઘણીવાર આવ્યા છે. જેતલપુરની અંદર અહિંસામાં મોટો યજ્ઞ થયો હતો, ઘણીવાર શ્રીજી મહારાજ પધારતા હતા. સંપ્રદાયનું મહાપ્રસાદીભૂત સ્થાનક છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. પણ પછી મોટા મહિમાનો ઓથ લઈને પછી આવી રીતે જે મંદિર શ્રીજી મહારાજે નથી બનાવ્યું ને આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે બનાવેલું છે, તો પછી અયોધ્યા પ્રસાદજી મહારાજના અધિકાર ઉપર આ તો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો આ તો અયોધ્યા પ્રસાદજી મહારાજે બી મહાદ્રોહ કર્યો કહેવાય ને શ્રીજી મહારાજે બી મહાદ્રોહ કર્યો કહેવાય. કેમ કે જે મંદિરની શ્રીજી મહારાજે પ્રતિષ્ઠા નથી કરી તેના નામે અડાવી દેવાય. ને આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ છે, તો એણે જે પ્રતિષ્ઠા કરી તો આપણે એને શું શ્રીજી મહારાજથી ગૌણ માનીએ છીએ, જેને પોતાના સ્થાનક ઉપર સૌપ્રથમવાર બેસાડેલા છે. જ્યારે વડતાલની અંદર આચાર્યશ્રીને દત્તક લીધા ત્યારે શ્રીજી મહારાજે સત્સંગી જીવન ભૂતથી પ્રકાશિત 4:40 જોઈ લેજો, 4થું પ્રકરણ 40મો અધ્યાય. શ્રીજી મહારાજે બે આચાર્યને પોતાના સિંહાસન ઉપર આજુબાજુ બેસાડેલા છે અને શ્રીજી મહારાજ વચ્ચે બેઠા હતા. એટલે આવા ભગવાને દત્તપુત્ર તરીકે લીધેલા અને ભગવાન શ્રીજી મહારાજે વડતાલ 18મા વચનામૃતમાં કીધું કે અમારા સ્થાનક ઉપર હવે અમે આચાર્યની સ્થાપના કરી છે. તો આવા પ્રસાદી ભૂત આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય બરાબર, તો પછી આપણે એનું આખું આ કાઢી નાખીએ અને ભગવાન શ્રીજી મહારાજે કરી એવું કરીએ તેમાં મોટો અપરાધ થાય છે આચાર્યશ્રીનો. બરાબર, શ્રીજી મહારાજ બી રાજી ન રહે, અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ રાજી ન હોય. એટલે આવા ખોટા નિર્ણય લેવા અને આને માન્યતા આપવી એ બધો અપરાધ જ છે. અને કોઈ માણસ ખોટો વાદ વિવાદ કરશે તો આ તો વિહારીલાલજી મહારાજના બરાબર મેં તમને પ્રમાણ આપ્યા, તો વિહારીલાલજી મહારાજની તમે આ ગ્રંથની માનો તો એનો બી અપરાધ થાય છે વિહારીલાલજી મહારાજનો. એટલે કોઈ માણસ કાંઈ પણ અનાપ શનાપ બોલતા પહેલાં ચારે બાજુ વિચારજો. બરાબર, અને સુકાનંદ સ્વામીની ટીકા છે બરાબર, હેતુ ટીકા, તો સુકાનંદ સ્વામીની ટીકા નહીં માનશો તો એનો અપરાધ થશે. વિહારીલાલજી મહારાજે બી ટીકા કરી સત્સંગી, અને અયોધ્યા પ્રસાદજી મહારાજે બી સત્સંગીઓની ટીકા કરી. આ બધું જોજો તમે, પછી કાંઈ નિર્ણય લેજો. અને ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી બનાવેલો ગ્રંથ છે પ્રસાદી ભૂત, એટલે મેં કીધું. અને પુરુષોત્તમ પ્રકાશને દરેકની કથા વાર્તા કરે જ છે, તો એની અંદર પણ 6 મંદિર જ છે, 9 મંદિરની કોઈ વાત નથી. એટલે મૂળી, ધોળકા અને જેતલપુર મંદિર, 3 મંદિર
શ્રીજી મહારાજે પોતે સ્વહસ્તે એની પ્રતિષ્ઠા નથી કરી, બરાબર. આ તમને આ શાસ્ત્ર આધારે સિદ્ધ કરીને બતાવ્યું, બરાબર. મારે કોઈની લાગણી દુભાવવાનો પ્રયત્ન નથી, પણ જે સનાતન સત્ય હકીકત છે તે જાહેરની અંદર મૂકવી અનિવાર્ય છે, બરાબર. તેમ છતાં પણ કોઈને કાંઈ દુઃખ થયું હોય તો દંડવત હું માફી માગું છું. પણ આ તમે જોજો, આમાં આચાર્યશ્રીનો દ્રોહ થાય છે, તદુપરાંત નંદ સંતોનો દ્રોહ થાય છે, શ્રીજી મહારાજનો દ્રોહ થાય છે. એટલે આવું હોવા હું કોઈને કદાચ દુઃખ લાગે તો પણ બોલવું પડે, અનિવાર્ય છે. એટલે મેં વિડીયો બનાવેલો છે. બાકી મારે આ વિડીયો બનાવવાનો થતો નહોતો, પણ એક સ્પષ્ટતા કરવી જરૂરી હતી કે ભાઈ ખોટો મેસેજ હું સત્સંગની અંદર ન જાય અને સાચી વસ્તુ લોકો જાણે, એના માટે આ વાત છે. ને જે સત્સંગી જીવનની અંદર નવ મંદિરની જ્યાં લોકો હું ઢોલ લગારા વગાડે છે, તો એ લોકોને પૂછો સ્પષ્ટ રીતે કે એની ઉપર થયેલી જે ટીકાઓ બતાવો તમે. સુકાનંદ સ્વામીની ટીકા, હેતુ ટીકા, વિહારી જેવાની ટીકા, એની અંદર કાં છે આ બધી વસ્તુઓ? અને આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મારે બી ટીકા કરી છે સત્સંગી જીવન ઉપર, એ લાવો ઓરિજિનલ. કાં છે નવ મંદિરનો ઉલ્લેખ બતાવો, બરાબર. છે જ નહીં. આ વસ્તુ ખોટી છે, પાછળથી ઉમેરી કાંથી ઉમેરાય એ મારો વિષય નથી. પણ મેં તમને સાર લડાઈને બધું બતાવી દીધું કે આટલા વર્ષો પૂર્વ 6 મંદિર જ હતા, હવે કાંથી 9 મંદિર આવ્યા એ આજના કહેવાતા, બરાબર, સાધુ મહાત્મા કે વહીવટદારો છે તેનો પ્રશ્ન છે, એમાં અમારે નથી. પણ મેં તમને સાલ હાથે અડાવી દીધું કે સૌ પ્રથમવાર આ વિહારીલાલજી મહારાજે જે હરિનામતમ વાર પાડ્યું પહેલી આવૃત્તિ, તો 120 વર્ષ પૂર્વે પણ આ 6 મંદિરનો ઉલ્લેખ હતો. પછી આજથી 90 વર્ષ પૂર્વે કોર્ટની અંદર કેસ થયો ત્યારે બી 6 મંદિરનો ઉલ્લેખ છે, બરાબર. તો પછી આ બધી વસ્તુ જો વિચારી અને નિર્ણય લેજો, બરાબર. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય રાધાકૃષ્ણ દેવ, જય બળદેવજી રેવતીજી હરિકૃષ્ણ મહારાજની જય હો. જેતલપુર ધામનો જય હો, જય હો. એનો મહિમા અપરંપાર છે, ગંગામાનો અપરંપાર મહિમા છે, બરાબર. એટલે ખોટો મેસેજ કોઈ લેતા નહીં. ગંગામાં અને જેતલપુર ધામ અમારે, બરાબર, શિર સાથે સર્વોપરી ધામ તરીકે માનીએ છીએ. ત્યાં જજો, દર્શન કરજો, બરાબર. પૂનમ ભરજો. કાંઈ પણ હશે તો તમારી દરેક હું જે ઈચ્છા પૂરી કરશે. બળિયાદેવ પધરાવેલા છે, આચાર્ય શ્રી મહારાજે, અયોધ્યા પ્રસાદજી મહારાજે, બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન નથી. દેવનો મહિમા કાંઈ ઓછો નથી થતો, દેવનો મહિમા તો છે જ, અને દરેકના કોળ પૂરા કરે છે દેવ. એટલે બળિયાદેવ છે, એની અંદર કાંઈ સંશય નથી. પણ આ ચોખવટ કેમ કરી કે મંદિરની પ્રતિષ્ઠા કોણે કરી, જે વિવાદ છે તેનો તમને શાસ્ત્ર આધારે, બરાબર, આ તમને યથાર્થ મેં કીધું તમને. જય શ્રી સ્વામિનારાયણ. આ પ્રવચનને વિરામ આપું છું.